દ્વારકામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખ પદ માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ। પ્રદેશ ભાજપના નિરીક્ષકોની હાજરીમાં ખંભાળિયા સ્થિત કમલમ કાર્યાલય દાવેદારોનો ભારે ધસારો જોવા મળ્યો। આ પ્રક્રિયામાં હરિભાઈ પટેલ, આશીષભાઈ દવે અને બીજલબેન પટેલ હાજર રહ્યા। જિલ્લા પંચાયત સહિત ખંભાળિયા, ભાણવડ, દ્વારકા અને કલ્યાણપુર તાલુકા પંચાયતો તેમજ ખંભાળિયા પાલિકા માટે દાવેદારોએ સમર્થકો સાથે દાવેદારી નોંધાવી। હવે અંતિમ નિર્ણય પર પ્રદેશ ભાજપ મોહર મારશે અને નવા ચહેરા કે અનુભવી નેતાઓને તક મળશે તે અંગે ચર્ચાઓ તેજ બની છે। ચૂંટણી પૂર્ણ થતા મહીસાગર જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારોની પસંદગી માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। મહીસાગરના લુણાવાડા સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા। મહીસાગર જિલ્લા પંચાયત અને 8 તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો છે। પિયુષ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ કુંવર અને પ્રદેશ કારોબારી સભ્ય અસ્મિતાબેન સિરોયા દ્વારા પ્રતિનિધિઓને સાંભળવામાં આવ્યા। પંકજભાઈ દેસાઈ, અસ્મિતાબેન સિરોયા અને રાજેન્દ્રસિંહ કુંવર અત્યારે મહીસાગર જિલ્લામાં છે અને દરેક તાલુકાના જે દાવેદાર છે પ્રમુખ માટેના તમામ ઉમેદવારને તેઓ સાંભળશે। કોંગ્રેસ હવે